ભાઈ ઉનાળો અને ગરમીની સિઝન ચાલુ થાય ને એટલે નાનાથી લઈને મોટા સુધી બધા પેપ્સી ખાવાનું બહુ પસંદ કરે, પણ આ ભેળસેળવાળા જમાનામાં તમને સારી પેપ્સી મળવી બહુ અઘરી છે. બસ તો એના સોલ્યુશન માટે અત્યારે આપણે આવી ગયા છીએ નીલકંઠ પેપ્સીમાં, જે અલગ અલગ 10 પ્રકારના પેપ્સીના ફ્લેવર બનાવે છે, પ્યોર આરઓનું પાણી યુઝ કરે છે અને ખાંડ એટલે કે સુગરમાં પેપ્સી બનાવે છે. એમની પાસે 10 અલગ અલગ ફ્લેવર છે, જેમાં બ્લુબેરી, જાંબુ, જીરા, મેંગો, ઓરેન્જ, કાચી કેરી, સ્ટ્રોબેરી, પાઇનેપલ, લીચી અને જામફળ આવા 10 અલગ અલગ ફ્લેવર લેવાના છે. તેમજ 5 વાળી પેપ્સી દૂધ અને લસ્સીમાં અલગ અલગ ફ્લેવરમાં મળી જાય. પેપ્સીના પેકેટ 25 નંગ અને 50 નંગના રહેવાના છે. બધી પેપ્સી હોલસેલ ભાવે તમને રિટેલ તેમજ હોલસેલમાં મળી જાય. અને આ નીલકંઠ પેપ્સી વાળા છેલ્લા 5 વર્ષથી પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. તો જો કોઈ દુકાનવાળાને વેચવા જોતી હોય તો એમને દુકાન પર ડિલિવરી પણ કરી આપશે. જો કોઈ ભાઈઓ અથવા બહેનોને ઘરેથી વેચવી હોય તો પણ અહીંયાથી એમને પેપ્સી મળી જાય. ભાઈ પેપ્સીના બધા ફ્લેવર પણ સારા છે, સ્વાદ પણ સારો છે. સ્ક્રીન ઉપર એમનો નંબર ને એડ્રેસ આપી દઉં છું. દુકાન નંબર 13, નીલકંઠ પાન પાર્લર એન્ડ પેપ્સી, કાનબા હોસ્પિટલની એક્ઝેક્ટ સામે, નિકોલ, અમદાવાદ. જો તમારે સારી પેપ્સી ખાવી હોય અને લેવી હોય તો સ્ક્રીન ઉપર એમનો નંબર ને એડ્રેસ આપેલો છે, તમે ત્યાં જઈને લઈ શકો છો. અને હવે આ થોડાક તમે રિવ્યુ સાંભળી લો. આ બ્લુબેરીની સીપ મારીએ ને એટલે સીધી નાનપણની યાદ આવી જાય. અને આ પેપ્સી બી એવી જ છે, નીલકંઠ પેપ્સી, કે નાના હોય કે મોટા દરેકને આનંદ જ આવે. આની સીપ મારતા રહ્યો અને આનંદ લેતા રહ્યો. નાનપણની યાદ કરાવે. નીલકંઠ પેપ્સી ખાતા રહો, ખૂબ મજા કરો. છેલ્લા 5 વર્ષથી અમે આ પેપ્સીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. પ્યોર શુગર અને પ્યોર આરોના પાણીમાં બનાવીએ છીએ. કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ્સ યુઝ કરતા નથી. તમે એની ટાઈમ આવીને વિઝિટ કરી શકો છો.